ઓમ નમઃ શિવાય। આજે હું તમને ચૈત્ર મહિનામાં સંભળાવાનું વખાણ સાંભળવાનું માધ્યમ સમજાવું છું કે ચૈત્ર માસમાં વખાણ સાંભળવાથી તાવ, ભગંદર, મસા જેવા ભયંકર રોગ થતા નથી। જે વ્યક્તિ ચૈત્ર મહિનામાં વખાણ સાંભળે એને સપનામાં પણ ભૂતના ભણકાર નથી થતા। આ ચૈત્ર મહિનામાં આ તાણું કાઢવાનું જે વખાણ છે એ સાંભળવાનું માધ્યમ છે એ આજે હું તમને સમજાવું છું। વખાણ ભાગ 2 કડવું 32 થી 64 આજે હું તમને સંભળાવું છું। સૈયર શત્રુ છે થઈને મને સપનામાંથી જગાડી રે હો, ઉમિયાનો વર આજ સફળ થયો ને જપતા દાડી દાડી રે હો। અદ્વૈત કુવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વર્ત મેલું વાઢી રે હો। બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા, છેતરી જાય છે દાડી દાડી હો। ઊંડી સૈયર શત્રુ છે થઈને લાગી, મને સપનામાંથી તે જગાડી હો। કડવું 33મો। ચંદા તું તો જીવો કરોડ વર્ષ, આજે સપથે થયો સંયોગ રે। સાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જોગ પડ્યો વિજોગ જો। સપનામાં મારા પિયુજી શું અમને કહેવા લીલા લહેર રે। અમૃત રસ હું પીતી હતી ત્યાંમાં તે મેલું ઝેર રે। કંથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ, હું તમને પૂછું પંડિતો એક દિનના કિતના માસ। ફરી ફરી પંડિતે કહે સાંભળ ઓખા કરજોડ, એક પળ પીવું વિના લાગે વરસ કરોડ। ઓખા પૂછે છે ઓ પંખીડા તારી દે પાંખો માગીશ, હું મારા સાધનને મળી તારી પાંખો પાછી દઈશ। પાંખ પ્યારી પંથ વેગળો, તારો પીયું કોણ દેશ, કોણ રંગે તારો પીયું હશે પહેરે કોણ વેશ। પીયું વિજોગ પીળી થઈ, મારું તન મન સુકાઈ જાય, ગૌરી તું વાન ચડી તો મારો સંદેશો ન લઈ જાય। લેખ લખ્યા સટી તણા, તે મટી કેમ જાય, કર્મે લખ્યું તે ભોગવે એનો પક્ષ કરે જાદુરાય। આ મધ્ય નિશા સમરે, માળિયામાં રોતી રાજકુમારી, ક્યાં ગયો રે બાઈ મારા સપનાનો ભરથાર। મીંડળ મારું ક્યાં ગયું બાઈ મારો ચૂડલો હતો જે હાથ, આજે પિતામાં ઢળી ગયો રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ। પીવું પરદેશિયા રે ભૂંડા મને લીધી તે છે 9-7, આજ વ્યારણ થઈ રે ભાઈ મારા સપના કેરી રાત। લાખ સખી વીક પીવું રે બાઈ મારો કાઢું હું પ્રાણ, હવે હું કેમ કરું રે બાઈ મને વાગ્યા વેરના બાણ। પાપી મારો જીવડો ઓખાબાઈએ પડતું મેલું ધરણ, રોતા રોતા જ્યાં ગયા રે ઓખાબાઈએ આજે રોપ્યા વાડી વન। નાથ મેલી ગયા બાઈ મારા કોણ જન્મના પાપ, આજ વ્યારણ થઈ છે બાઈ મારા સપના કેરી રાત। જોબન મેં તો જાણ્યું રે, જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ, કે પ્રભુ નહીં મળે રે હું તો મારા પ્રાણ આજે તજીશ। ઓખા રૂએ ચિત્રલેખા વિનવે, આજે ઘેલી શેર નવ રોય, સપને દીઠું તે નીપજે તો દુઃખ ન પામે કોઈ। જળ વલોવે માખણ નીપજે લુખું કાંઈ ન ખાય, મને વાલી હતી સખી તું તો ચિત્ર લેખા। વેરણ થઈ વિધાત્રી જેણે આડા લખ્યા આંખ, એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાક। કર્મ લખાવે તો લખે ભરીને મેલ્યા આંખ, કરણીના ફળ ભોગવો એમાં વિધાતાનો શું વાંક। વિદ્રાતી આપે તેને લક્ષ દીએ, ન આપે તેને શેક, એકવાર પોકારે બારણે તેને પુત્રી જન એક। લાંચ લઈ લખતી હતી તો આપત સૌથી પહેલું, મારા પીયું વીણે ગણ જાણતી મારું મરણ લખાવત વહેલું। કડવું 35મો। સપનું સાચું ન હોય સૈયર મારી, સપનું સાચું ન હોય। એક રક હતો તે રાજ પામ્યો સપનાંતર મોજાર, હાથી ઝૂલે તેને બારણે સપનું સાચું ન હોય મારી સૈયર। રથ ઘોડા પરમ વિશાળ જાગીને જોવા જાય, ત્યારે ગંધર્વ ન મળે એક સપનું સાચું ન હોય મારી સૈયર। એક નિર્ધન્યો ધન પામ્યો સપનાંતર મોજાર, એના દેશ વિદેશમાં વાણ ચાલે વાણો તરસે સાર, જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાર, સપનું સાચું ન હોય મારી સૈયર। એક મૂર્ખ હતો સપનાંતરમાં ભણ્યો વેદ પુરાણ, જાગીને ભણવા જાય ત્યારે
મુખે ન આવડે પસાણ, સપનું સાચું ન હોય શેર મારી, સપનું સાચું ન હોય. એક વાંજ્યો સપનાંતરમાં વેગે પામ્યો છે બાળ, જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ, સપનું સાચું ન હોય મારી શેર, સપનું સાચું ન હોય. કડવું 36મું. ચિત્રલેખ ચિત્ર દ્વારા ઓખાના સપના આજે ભરથારને આલેખ્ય છે. ચિત્ર ચાલીને વાનો વાળીને, રંગ ભેળીને પટ મેલીને, લેખણ લાવીને કરમાં આજે સોઈને, રંગ ભળતી રે ચિત્ર કરતી. સ્વર્ગલોક લખાય, લખ્યા સ્વર્ગલોકના રાય રે. સુરલોક લખ્યા, બળલોક લખ્યા, જનલોકને તપલોક લખ્યા. સુરલોક લખ્યા, સત્યલોક લખ્યા, વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા અને ગાંધર્વ લખ્યું. હું અખાબાઈ તમે ઓરા આવો, આમાં હોય તે વાલો કરીને બોલાવો. ઓખા આવીને કાગળમાં જોઈ, એ તો રાતે લોચન રોઈ. બાય બાય આ તો નથી ગમતું રે, એને રણવગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાલીને વાનો વાળીને, લખાણ લાવીને કરમાં આજે સોઈને, રંગ ભેળીને પટ મેલીને હવે પાતાળ લોક લખ્યા. પાતાળ લખ્યું, રસાતાળ લખ્યું, અતળ લખ્યું, વિતળ લખ્યું ત્યાંની વાર રે. લખ્યા પાતાળ લોકના રાય રે, નાગલોક લખ્યા ત્યાંની વાર રે. વાસુકી નાગ લખ્યા, તક્ષક નાગ લખ્યા, પુંડિક નાગ લખ્યા ત્યાંની વાર રે. આજે મણિધર આજે નાગ લખ્યા, શેષ નાગ લખ્યા ત્યાંની વાર રે. મારી ઓખાબાઈ અલુણા વરા આવો, આમાં હોય તે હસીને બોલાવો ને. બળ્યું બળ્યું યાનું દર્પ, હું શું સપનાંતરમાં પરણી શું આવા સર્પ. આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારી ચિત્રલેખા આ તારા બાપ રે. ચિત્ર ચાલીને વાનો વાળીને, દીવો બાળીને, કાજળ પાડીને, મૃત્યુલોક લખાય રે. લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું ને અલિયાવર લખ્યું, મુલતાન લખ્યું ને મારવાડ લખ્યું, ખુરાસન લખ્યું ને બંગાળ લખ્યો. એક મુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા, શ્વાન મુખા લખ્યા, માંજર મુખા લખ્યા, હસ્તિમુખા લખ્યા ને ગાંધર મુખા લખ્યા. એકંદંતા લખ્યા, ચરિત્રવાળા લખ્યા ને લખી વનસ્પતિ ભાર 18 રે. ઓખા આવી જો ભરથાર રે, બાય કાગળ લખ્યા તે તારો પાડ રે. હું શું સપનાંતરમાં પરણી નથી આવા ઝાડ રે. બાય લખતા ને લેખણ તૂટી રે, ખડિયામાંથી રૂસનાઈ ખૂટી રે. થયો કાગળનો અંબાર, તને સપનું નથી લાગ્યું સાચું રે. કડવું 37મું. ઓખા પોતાના સપનાનું વર્ણન કરે છે. સ્વાર્થ દેશ સોહામણો મુજને જોયાના કોડ, રત્નાગર ગોમતી ત્યાં આજે રાજ કરે રણછોડ. સ્વાર્થ દેશ સોહામણો ન ચડ્યો ગઢગીરનાર, ન નાયો ગંગા ગોમતી ત્યાંનો એળે ગયો અવતાર રે. સ્વાર્થ દેશ સોહામણો ઢેલ ગેલ કરંત, ગંગ દોક ભરી કંચુકી, આજે રાય આજે હરિચરણે ધરન. સ્વાર્થ સુગડ માનવી રોજ નિત નિત કરે વ્યવહાર, એક નગર રે માનવી તેને ઘણા ઘણા જુવાર. આજે સપનામાં દીઠા ગોમતીના નીર રે, આજ સપનામાં દીઠા હરધરજીના નીર આજે વીર રે. આજ સપનામાં દીઠો સુંદર વર ભરથાર રે, એથી મેં અડધા ઊંઘ્યા અને અડધા જાગતા રે. કડવું 38મું. ચિત્ર દ્વારા ઓખા પોતાના ભરથારને આજે ઓળખાવે છે. ચિત્ર ચાળીને વાનો વાળીને, રંગ ભેળીને પટ મેલી, રંગ ભળતી ચિત્ર કરતી, લેખણ લાવીને કરમાં શાહી રે. હવે સ્વાર્થ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકા રે. લખી જાદવપતિ રાજધાની તેની શોભા સૂરજ સમાણી રે. લખજો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેની વાર રે. પૃથ્વરમાં લખ્યા, સાત્વિકી લખ્યા, ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા રે. વાસુદેવ લખ્યા ત્યાંની વાર રે. ઓખા આવી જોવો ને ભરથાર રે. બાય ત્યાં તો આજે યાંધાણ મળ્યા રે, આ ઘરડાને માથે પડ્યા રે. એને માથે મુગટ કુંડળ કાન રે, એવા લખ્યા જો ભગવાન રે. ઓખા આવીને જુઓ ને ભરથાર, બાય એના સરખું રૂપને ચાળા રે. મારા નાથજી ગોરા અને આ તો છે કાળા રે, એમના આમના જેવા ચાળા રે. એને વર્ષસરો સૌ કહેતા, હું પરણી ત્યારે ચોરી સાઈ અને રહેતા હતા. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1 લાખ લખ્યા 61,000 રે. એની આગળ લખ્યા ત્યાંની વાર રે. ઓખા આવીને જુઓ ભરથાર રે.
એ તો રીસડીના બાળ, એના માથે મોટા વાળ, એના કુળમાં મારો કંથ, એને ધાવણ નાશે દંત રે. એ તો રૂપાળો ને ઊંચો રે, એના મોઢે ઝીણી મૂછો રે. ત્યાં લખ્યા પ્રધુમ્ન રે, વખાણું માયનું મન રે. જાણે હોય કોઈ રે, મૂળને પરણો ત્યાંનું મોય રે. એને સગો સસરો તો કહેતા, હું પરણી ત્યારે માસી પાસે રહેતા. આમ કહીને અનિરુદ્ધ લખ્યા, શણવાર ન લાગી વાર રે. મુખ મરડીને ઊભી રહી, બાઈ આ મારો ભરથાર રે. કડવું 39મું. આજે ચિત્ર જોઈ ઓખા વિહળ બની છે. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતલું છે. પ્રેમ આણી ઓખાબાઈને જૂટવી લીધું તે. કર્મા જઈને કામિની કાંઈ દેશે આલિંગન. આજે માળિયામાં એ મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન. આની વાર નહીં જવા દો, મેં ઝાલ્યો તમારો શેડો. મારા પિયુજી પરવરો તો મુદને જલ્દી તેડો. ચિત્રલેખા એની વગેરે બોલી, સજોડે છે તે તો પહોંચ્યા દ્વારકામાં, આ તો ચિત્રામણનો ઘોડો રે. કડવું 40મું. આપો આણી રે વર મુને આપો આણી, નગર કાઢું મારા પ્રાણ આ વર મુને આપો આણી. મેં સપનામાં દીઠો છે સોગાળો, એની પાપણનો છે ચાળો રે. મારું મનડું આજે હર્યું લટકારે, વર મુને આપો આણી. જેના દીર્ઘ બાહુ અજાણ રે, મકરાકૃત કુંડળી એના કાન રે. અંગે શોભે ભીને વાન, એ વર મુને આપો આણી રે. જેના લક્ષણ 20 ને 12, મુને પરણી ગયો છે કાલ રે. એને વર્ષ થયા 10-12, વર મુને આપો આણી રે. વરની લટકતી છે ચાલ, મુને પરણી ગયો છે કાલ. એને ટપકું કીધું ગોરે ગાલ, વર મુને આપો આણી રે. રાજે પીતાંબર પરિધાન રે, મને કહેતો ગયો નહીં નામ રે. ત્યારે ક્યાંથી સરે મારું કામ રે, વર મુને આપો આણી રે. ચિત્રલેખા બોલી વાણ રે, શયર કેમ થઈ જાણ. ભાઈ દ્વારકા તે કોણ જાય, વર મુને આપો આણી. કોટ કાંગરે ચામુંડા 56 કરોડ છે ચોકી માય રે. આજે ચક્ર ઝળકતું છે ત્યારે તે વર મુને આપો આણી. કડવું 41મું. વાખા ચિત્રલેખાને ભરથાર લાવી આપા વિનંતી કરે છે. વાખા કહે, સુણ સહેલી લાવ કથને વહેલી વહેલી. બાઈ તું છે સુખની દાતા, લાવ્યા સ્વામીને સુખ સાતા. ચતુરને કહે ચિત્રલેખા, બાઈ આણાના ઉપાય કેવા. દૂર પંચે દ્વારકા મતી, કેમ જવાય મારી વતી. ત્યાં જઈ ન શકે રાય કે સક, રક્ષક કરે સુદર્શન ચક્ર. જાવું જોજન સત્ર 11, તારો કેમ આવે ભરથાર રે. નયની નીરની ધારા વેસે, કર જોડી કન્યા કહેશે. બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી ન શકે ખોટી. શહેર ને શહેર છે વાલી, મેં જમણા હાથે તને ઝાલી. આપણે બે જણા સંગાયથી, તું પ્રાણદાતા છે વિધાત્રી. મારા મા બાપ વ્યારી છે મારા, મેં તો ચરણ સેવા છે તારા. વિધાત્રી તું દીન દયાળ, આમ કઈ પગે લાગી બાળ. કીધો ચિત્રલેખાએ વિચાર, જાવા દ્વારકા મોજાર રે. ચિત્રલેખાએ ધારણ દીધી, પછી દેહ પક્ષી નીની ધરી. ચિત્રલેખા કહે, ઓખાબાઈ મારે દ્વારકામાં જાવું. પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવા ખાવું. 11 સત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ. સુદર્શન ચક્ર જો મળે તો સેદે મારું શીશ. બાઈ મુદને જાણતો ન પડે ને જેમ તેમ વહેલી થાને. લાવ મારા કંથને, તું ખોટી થાય સાને. જાતે વેળા ઓખા કહેશે, મારો વર્ષે રૂડો. કર્મે મળ્યા તે કુંવારા, માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખજે ધીર. સપનામાં પરણી ગયો મારો માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી. મારો વર રૂડો જાણી, રખે ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તો તે શું બોલી વાત. તો સપનામાં પરણી ગયો મારી માડી જાયો ભ્રાત. આવું કહીને ઉપડી તે પવન વેગે જાય. આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જ્યાં. ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ. પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદમુનિ સંભાળ્યા, તક્ષણ આવ્યા પાય. કેસે મુદને કેમ સંભાળ્યો ચિત્રલેખા ભાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સપન,
અનિરુદ્ધ સેજે વરી ગયો, વિયળ થયું છે મનજી, ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય, એ માટે તમને સંભાળ્યા કરવા મારી સાહેબ. નારદ કે છે, ઓરે ભાઈ એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવો, ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કે સાચું કહું પણ છેતરવા જગદીશ રે, પેલું સુદર્શન ચક્ર મળે તો સેદે મારું શીશ રે. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા, એ માર્ગે હું જઈશ બેસાડીશ વાતું કરવા. પછી તામસી વિદ્યા ભણાવી, જીભે જપતી જાય, 64 કળામાં ચામુંડા બમણે જોરે જાય. ગામ તો ધારણ પડ્યું, ઊંઘા સગળા લોક, ચિત્રલેખા નગરમાં બેઠી, મૂકી મનનો શોક. નારદે વિચાર્યું, ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાય, શિવને સામળ્યો વડશે, યુદ્ધ જોવા જેવું થાય. ચક્કર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, એ માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે, ચક્રને દાડે જાય છે ફરવા, એક ઘડી વાર બેસને મુજ સાથે વાતું કરવા. તુને હું ક્યાં મળશું, તું સાચી કહેને વાત, કોઈ દાડો મુજને સંભાળે દ્વારકાનો નાદ. ચક્ર મુખથી બોલ્યું, વળી મારું તે ધન્ય ભાગ, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્ર સમજ્યું નહીં, બેઠું નિરાત લઈ, પેલી નારી નગરમાં બેઠી, ચોરી કરવા જાય. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તનુ ભવન, ત્યાંથી આ ઘેરી પરવરી જ્યાં પોઢા છે પ્રધુમ્ન. ત્યાંથી આ ઘેરી પરવરી જ્યાં મહારથી કેરો વીર, છોડ ઘાલીને પોઢ્યો માં ધનુષધારી ધીર. હમણાં તેને જો જગાડું મારી કેડ કડકાય, માથે હિંડોળો લઈ લીધો અને ઉલટ અંગન સમાય. જગદંબે જગદંબે કરતી તે જાય, હિંડોળો લઈને જાતા દીઠા નારદ તો ત્યાંય. હિંડોળો લઈ પરવરી તે સમર્યા વૈકુંઠનાથ, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. બે ઘડીમાં આવી પહોંચી સોનીતપુર મોજાર, એ ઠેકાણી નારદ જે મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, એને ત્યાંનું કામ કર્યું ખોટી સિદ્ધને થાવ. નારદ કહેશે ચક્રને, તું નીકળું ચોકી કરવા, આટલી વાર મૂર્ખ કેમ બેઠું મુજ સાથે વાતું કરવા. નારદ કહેશે ચક્કરને, આજે ઉઠી જો ને તારું ગામ, કાલે પછી ચોરી થશે લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાડ જોવે છે મંદિર માળિયા માય. વાહ વાઈને બારી હાલે ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપીને તે હજુ ન આવ્યો અંગ. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માય, ભલે આવી ઊંઝા ગાડું ભરથાર રે. ઊંઘા પીવું ને જગાડીએ, ભરનિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મત્યા શોષિત લીજીએ. ભરથાર પહેલે ભામીની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક લટકાય. ભરથાર પહેલા ભામીની જે સુવે સૈયા માય, આંધળી ચાકળ અવતરે પડે માર્ગ માય. ભરથારનું જે કયું ન માને, આપમતી જે નારી, અવતરે કોઈ બિલાડી માંઝારી. ભરથારનું જે કયું ન માને, તરસોડે નિજ કંથ, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડે છે જંત. ઓકા કહે છે ચિત્રલેખાને, આ તું બોલે આ પીવું પડ્યા હોય પારણે, તો કરડવા આવ્યો હોય શ્રાપરે. કરવું 44. મંદિર માળિયામાં અનિરુદ્ધ જાગૃત થાય છે. આજે સ્ત્રી ચરિત્ર અનિર્ણા, કોઈ ત્યાંનો ન લહે મર્મ, સ્ત્રી સામને ભોળવે પણ ખોયો પોતાનો મર્મ. વાકા કહે છે ચિત્રલેખાને, હવાને બોલીશ તું આડું, કે તો મારા પીઓને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કે વખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ તો મોટાનો કોર કે આવે કાંઈક હશે હથિયાર રે. ઓછી કે જઈ જોવા લાગી તો મોટી એક ગદા ઉપાડીને અળગી કીધી, ઓખા ચાંપે પાય રે. કડવું 45. માં બળ્યો તે જાગ્યો, એના બળનો ન આવે પાર રે. હરડું હાક મારી કીધા છે હોંકાર રે. ધમક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય મારા બાપનું ગામ રે. દ્વારકામાં વસે સગલા વૈષ્ણવ જન રે, ઓ રાત્રિ બેઠા કરે છે ત્યાં સૌ કીર્તન રે. ભજનનાથ કેરા ચકરડા હોય અપાર રે, ભૂત ભૈરવ જોગીણી અસુર કોઈની નાય રે.
ડાકણ શું કે સાકીન શો, કોણ છે તું બલ્લા? ચિત્રલેખા કહેશે વીરા ખમ્મા ખમ્મા ખમ્મા. કડવું 47મું. અનિરુદ્ધ જાગીને પેખે ભુવનથી ઓરડા દેખે રે, કોણ કારણ અમને લાવ્યા હો? ચિત્રલેખા બોલે શિર નામી તમને લાવી હું જાણી, ઓખાને આજે કરો પટરાણી વરવરવાને આરતે લાવ્યા રે. નારી ધન્ય દિશો છો કુંવારી, કન્યા પરણું તો થાય અન્યાય, કેમ પરણું તો અસુર નંદની હો. કડવું 47મું. અનિરુદ્ધ અને ચિત્રલેખા વચ્ચેનો એક વાર્તાલાપ. બાણાસુરની નગરીમાં ગડગડિયાની શાન રે, એને એ શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાગ્યા જાદવરાય જુગતીથી દેખે રે, આ તો ન હોય અમારી નગરી રે. આ અસુરના માળિયા રે, અમારું ન હોય ગામ રે, ન હોય કનકની દ્વારકા રે, ન હોય અમારી વાડી રે, અમે રમતા દાડી દાડી, ન હોય પુષ્પ કનકનો ઢોલિયો, અહીંયા નાદ ઘણા વાગે રણતુંડ ઘરેણા ગાજે રે, ન હોય શંખ શબ્દ સોહામણો, મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારકાને સોડાવી, કઈ ભૂમિમાં મુજને ભોળ્યો રે, આ ઊંચા ઊંચા માળ રે, લોઢે જડ્યા કમાડ રે, રત્નાગર સે નથી ગાજતો. ચિત્રલેખા બોલી વળતી તમે જોઈને દેજો ગાય રે, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત મૂસે ગાયલી હાથ, જાણી જોઈને જાય તો ગળેમાં કેમ બોલીએ હાથ, મારો વડવો જુગજીવન પ્રદ્યુમ્ન રાયનો તન રે, માટે નહીં પરણું દૈત્યની દીકરી. ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તણી, શનકારનું સૂરને મારી 16,000 લાવ્યા નારી, તમે સમજો મનમાં તારા બાપે એકે નથી પરણી, એકે લગ્ને નવ વળ્યા રે, ન પૂછ્યા કુળને પડ્યા રે, જાત ભાત કોઈની પૂછી નહીં, તારા બાપ જે કોઈ અર્જુન સન્યાસ, તારા બાપની કોઈ અર્જુન સંન્યાસીને ગઈ, મોં કાઢીને બોલો એવું છે નહીં. જેણે વાયો વૃંદાવનમાં મસ, જેણે માર્યો મામો કંસે, ધાવતા મારી આજે પૂતનાને, ધાવતા માસી મારી કરી કંસની દાસી, કુળની વાત કહેતી નથી, તારો વડવો માખણ ચોર, ચાર્યા વૃંદાવનમાં ઢોર રે, સાસ ઘીમાં તો ઉસર્યો, સત્રાજીતને કાજે મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી પરણી લાવ્યા જામવંતી રીછડી રે, લાંબા નખને ટૂંકા કેસ, વરવો દિશે વેસરે, ઊંડા મુખમાં સુસા પર શું મોહી રહ્યા રે, કહો તો વાત વધારીને કહેવી, નીકળ અહીંથી સાના રહેવી રે, પૂછો તો કન્યાનું ફળ સાંભળો, તારો વડવો જગજુવન, એનો વડવો કૈલાસનો રાજન રે, વખાની માડી તો ઉમિયા સતી રે, હિમાચલની ભાણેજી ગણપતિ એનો વીર રે, ઉમિયાની અર્ધાંગીથી ઓખા ઉભતી રે, તારો વડવો જુગજીવન, એનો વડો બલિરાજન રે. એક સમયે બલિરાય યજ્ઞ માંડ્યો, બલિરાય જગ્નનો અધિકારી, તારો વડો ભિખારી રે, 3.5 ડગલા માગે કર જોડ્યા રે, આટલી વડાય સાને કરો, એના બાપની ભૂમિ મારે, કરવી ઈણના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ, કહો તો વાત વધારીને કહેવી, નીકર અહીંથી સાના રહીએ, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. કરવું 48મું. અનિરુદ્ધ ગુસ્સે થાય છે. અનિરુદ્ધ વળતો કોઈપો, ક્યાં ગઈ મારી ગદા, 2 જણના મારી કરું અહીં કટકા, તમો જાણું અહીંયા લાવી કહું ભલેરું કામ, તમને 2 જણને મારી ઉડી જાવ દ્વારકા માય, ઓખા ત્યારે ભરથાર ધ્રુજી વેગે આવી આડી, મારા પીઓને હું મનાવું, લાવી તે તારો પાડ રે. કરવું 49મું. મારા સ્વરઠિયા સુજાન મળ્યા મને મેલસોમાં, મારા જીવનમાં જીવન પ્રાણ મળ્યા મને મેલસોમાં, મારા હૈયા કેરા હાર મળ્યા મને મેલસોમાં, સાસુડીના જાયા મળ્યા મને મેલસોમાં, સપને સિદ્ધ ગુસ્સે સપને સિદ્ધ જાયલો હાથ, ચાલો તો કાઢું પ્રાણ, તમે દાદાજીની આણ મળ્યા મને મેલસોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ સાંભળ સુંદરી, અબળાએ નાખ્યા બોલ અમથુરે, મારા વડવાની વાત કાઢી તે વઢી, ત્યારે ઓખા બોલી વાત એ દાસલડી, કૌભાંડની તે આપના પગની ખાસરડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણી હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર, મારું વેર મળ્યું ખરું,
અંતર થયો આનંદ મનડું મારું ઠર્યું. ચિત્રલેખા બોલીવાણ ગાળો દીધી સહી, તમે બે થયા છો એક પરણાવું નહીં. આજે પરણવાની પેર સગળી મેં લઈ, મને મળ્યા નારદ મુનિ વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલીવાણ વાર શેની, આજે પરણાવ માળિયા માય રાજકુમારી નાની. કડવું 50. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે. માળિયામાં નારદ તંબુર વાય રે, માળિયામાં કળશવારી બંધાય રે. માળિયામાં પહેલું મંગળ વર્તાય, પહેલે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકા, દાન લેશે કૃષ્ણ તરો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય, બીજે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર, દાન લેશે કૃષ્ણ તરના સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય, ત્રીજે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 9 સરોહાર, દાન લેશે કૃષ્ણ તરનું સંતાન રે. માળિયામાં ચોથું મંગળ વર્તાય, ચોથે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લેશે કૃષ્ણ તરનું સંતાન રે. માળિયામાં સમય વર્તે સાવધાન, માળિયામાં આરોગ્ય કંસાર રે. માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાવો, ઓખાબાઈને સૌભાગ્યવતી કઈ બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા, માળિયામાં ત્યાં તો સૌને મેરું થાય રે. કડવું 51. ઓખાને અનિરુદ્ધ રંગ વિલાસ માણે છે. બોલા સુખદી પ્રેમ વચન સાંભળી પરિષિત સાધન, મળીને બેઠી 100 શહેર નારી, વધે વચન કૌભાંડ કુમારી. સુખ ભોગવો શ્યામને સ્વામી, ચિત્રલેખા કહે શિર નામી. બાઈ તું કરજે પીયું ના જતન, રાખ હાથે આવ્યું છે રતન. વરકન્યા સુખે રહેજો, બાઈ મુજને જાવા દેજો. અન્ન બેનું આપે છે રાય, તેથી ત્રીજું કેમ સમાય રે. તમો નર નારી રીજે કીજે, હમ મુજને આજ્ઞા દીજે. બોલી ઓખાય વળતી વાણી, મારી સૈર થઈ અજાણી. હું સખી ઓખા વળતી ભાખે, કેમ બાઈ જીવું તો તું પાખે. આપણે 2 જણ દિન નિર્ગમશું અને વેચીને જમશું. દુઃખ થશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા. બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થાવા દઉં દુખી. હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મા બાપ મારા વ્યાડી થયા છે, મેં ચરણ સેવા છે તારા. તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય. ચિત્રલેખા કે સુણ વાણી, મારી સૈર થઈ અજાણી. પ્રધાન પુત્રી કહેવાવશું માત્ર, હું છું બ્રહ્માણીનું ગાત્ર. શુદ્ધ લીધે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર રે. આમ કહીને કરી પ્રસન્ન, ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન. ઓખાએ આંખડી ભરી, કંથે આસના વાસના કરી. સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી. જે દાડે તુજને સપનું, તે દાડે મુજને સપનું. જાણે પરણો શું ઓખા તારી, ઉગાડી મેલીતી બારી. બંને સરખી વિજોગની પીડા, નરનારી કરે છે ક્રીડા. બેની ચડતી જોબનની કાયા, પ્રીતવંદનને બાંધી માયા. ને જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ વિહારી. જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ફાવે. પહોંચો ઓખાબાઈનો અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષા કાળના દન, મેઘ આજે વર્ષે બહુ પરજન. ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી. મા તપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે રે. તેલ મર્દન કરે છે અંગ, કેસર ચંદન ચરણે રંગ. આંખે અંજન આભરણ સાર, તંબોળ કેરા આહાર. આજે નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો. શીત ફૂલ સેચો સિંદૂર, તને મોયો અનિરુદ્ધ સુર. કાને જાળ ઝબકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મેહી. તાકે સોઈએ મોતીની વાળી, એને રહ્યો અનિરુદ્ધ નિહાળી. મોયો મોયો ભ્રુકુટીને જોડે, મોયો મોયો તું મુખને મોડે. મોયો મોયો છે ટીલ્લી વડે, મોયો મોયો તે કેસની લટે. મોયો મોયો ઘૂઘરીના ગમકે, મોયો મોયો ઝાંઝરના જમકે. દીઠું મેળીએ સુંદર કામ, તેને વિચાર્યું દ્વારકા ગામ. ઘણું ભક્ષ ભોજન કરે આપ, એને વિસર્યા છે માને બાપ.
પામ્યો અધરામૂર્ત પકવાન, તેણે વિસાર્યું હરિનું ધ્યાન. ઓખા સુખ તણો સાગર, તેણે વિસાર્યો રત્નગર. અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હીડે નરની ચાલે નમતી. નારી નારી મુખ્ય આચરતા, હિંડે ઓખાની પૂંઠળ ફરતા. ક્યાલો કીધો મર્યાદા મેલી, નવ જુએ છે દિવસ કે રાત્રિ. રાત દિવસ નિર્ગમે રમી, ચારે આંખે ઝેરી રમી. નરનારી રમે રંગે વિલાસ, જાય દિન પછી માસ. શુદ્ધ બુદ્ધ તો વિસરી ગઈ, એટલે ચોમાસું ગયું વહી. ચોમાસું તો વહી ગયું ને આવ્યો આસો માસ. કઈના ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ. 52મો. ઓખાના આવાસે પ્રધાન કૌભાંડ તપાસ કરવા માટે આવે છે. વર્ષા ઋતુ વહી ગઈ, રમતા રંગ વિલાસ. સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. એક સમયે સૈયર આવી શરદ પૂનમની રાત. માણેક ઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિવસે આસો માસ. ચંદ્રમાને કિરણે બેઠા, હિંડોળે નર નારી. હાસ્ય વિનોદ મારે કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયના રે, તેણે દીઠી રાજકુમારી. કન્યા રૂપી ક્યાં ગયું, ઓખા દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ, એકલી દિશે છે ઓખા. રાતી આંખલડીને ફૂલી દિશે છે કાયા. હિંડે ઉર ઢાંકતી, થયા છે નખપાત. અધરમાં શ્યામતા, કોઈ પુરુષ દંતનો ઘાત. સેવક શત્રુ રે, એવો દેખીને દેદાર. મંત્રી કૌભાંડને રે, જઈને કયા સમાચાર. પ્રધાન પરવર્યો, જ્યાં અસુર કેરો નાથ. રાજ્ય સાંભળો રે, મંત્રી કહેશે જોડી હાથ. લૌકિક વાર્તા રે, કોઈ આપણને લાંછન. જીત્યા સેદીને કેમ કહીએ વજ વચન. બાળકી તમ તણી રે, તે તો થઈ છે નારી રૂપ. વાર્તા સુણી રે, આસનથી ઢળ્યો છે ભૂપ. ધ્વજા ભાંગી પડી, એ તો આજે અમથી અકસ્માત. બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તે થયું, તારી ધ્વજા થશે પતન. તારે જાણજે રીપુ કોઈને થાશે ઉત્પન્ન. જાઓ મંત્રી તમો પુત્રી કેરી પહેરે, એને કોઈ જાણે નહીં, તેમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવર્યો, સાથે લીધા ડાયા જન. ઓખાજી માળીએ રે, હેઠે રહીને કહે વચન. કૌભાંડ આચરો રે, ઓખાજી ધોને દર્શન. ચિત્રલેખા ક્યાં ગઈ, ચાલો તેને તેડે છે રાજન રે. ઓખા તો થરથર ધ્રુજે, પડી પેટડિયામાં ફાળ. શું થશે નાથજી રે, આવી લાગી માં જંજાળ. રખે તમે બોલતા રે નાથજી, દેશોના દર્શન. મુખ ઉઠી ગયું છે ઓખા, નીર ભરે લોચન. બાળા બહુ વ્યાકુળ રે, કાંઈ કદલી કેરે રે વર્ણ. કસકસા વિના રે, કંચુકી પહેરે અવળી. બારીએ બાળકી રે, ઊભી રહીને ત્યાં આવી. કોભાને કુંવારીને રે, ભયંકર વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ, તું એકલી દિશે બાળ. કન્યા રૂપ તારું ક્યાં ગયું, ખીચે બાણાસુર હું પાળ રે. શરીર સંકોચતી કરતી, મુખડા કેરી આજે મજરે. ઘરમાં કોણ છે, મુજને સાચું કોને આજ. ગંડથળ કરી ધરી રે, કોઈ પુરુષ દંતનો હાથ. આજે સણગડ તાણતી બોલી ઓખા ભાખી વાત. શરીર સારું નથી રે, ચિત્રલેખાએ કીધું શયન. એને હું આકલી રે, દુઃખથી નીર ભર્યું લોચન. મંત્રી વાચરું રે, ઓખા બોલી આળ પંપાળ. આજે હેઠા ઉતરો, નહીં તો ચડીને જોઉં છું માળ. આજે માળ જોઈશું તમો તણો, ભાંગશે તમારો ભાર. જાણીને હેઠા ઉતરો, રાય કોઈ પાસે અપાર રે. કડવું 53મું. કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટ થાય છે. કન્યાએ ક્રોધ જણાવ્યો, આ કોઈ તો પ્રધાન. લંપટ બોલતા લાજે નહીં, ગઢપણે ગઈ શાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો, આજે બોલતી શુદ્ર વચન. એ વાત સારું કરવી જોઈએ, જીભરલી સેદન. કન્યાએ ક્રોધ માંડ્યો, હું તો ડાયો દાનવ તને જાણતી. ભારેખમ કૌભાંડે આવું આળ કોને ન ચલાવીએ, ભાંગી પડે બ્રહ્માંડ. કન્યાએ ક્રોધ માંડ્યો, કહેવા દે ને માતને પછી તારી વાત. હત્યા આપું તુજને, કરું દેહનો પાથ. કન્યાએ ક્રોધ માંડ્યો. કૌભાંડ લાગ્યો કપવા, પુત્રી પરમ પવિત્ર. પછી કાલાવાલા માંડ્યા, જાણું સ્ત્રી ચરિત્ર. કન્યાએ ક્રોધ માંડ્યો, ભાઈ રાજાએ મને મોકલો, લોકો પાડ્યો વિરોધ.
ઓખાજી પૂછવા માટે આવડો છોકરો કન્યાએ ક્રોધ માંડ્યો. આવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ. રાજાએ મંત્રીને કાવ્યું, જુઓ ચડીને આવાસ. કન્યાએ ક્રોધ માંડ્યો. કૌભાંડ કોપ કરીને ગાજ્યો, વગાડ્યાની શાન રે. માળિયામાંથી બંને ઉતરો બાણાસુરની આણ રે. કન્યાએ ક્રોધ માંડ્યો. દાસને આપી આજ્ઞા, સ્તંભ કરો ને સેદન. ઓખાએ આંસુડા ઢાળ્યા, ચાંપશે સ્વામીન. કન્યાએ ક્રોધ માંડ્યો. હોંકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ. મેઘની પેઠે ગાજ્યો, કંપી નગરી બધ. કન્યાએ ક્રોધ માંડ્યો. મંત્રી કે સુબટ સાંભળો, કોઈ જોધો બોલ્યો આય. આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દની સહી. કન્યાએ ક્રોધ માંડ્યો. ઓખાએ નાથને બાથમાં ઘાયલા, શું જાવો છો વહીન. માડી જુઓ જૂધને, હવડા જાઉં કઈ. કન્યાએ ક્રોધ માંડ્યો. આ સૌ ઉદ્દમ વડવા તણો, નથી બાપનું ધામ. દાનવને માનવ જીતે નહીં, ન હોય ઋતુ સંગ્રામ. કન્યાએ ક્રોધ માંડ્યો. નાથ કહે સુણ સુંદરી, વાત સગળે થઈ. હવે ચોરી સાની આપણે બેસે બારીએ જઈ. કન્યાએ ક્રોધ માંડ્યો. આજે દઈ બેઠા નર નારી, વાત વિપરીત થઈ. અને સજે બેઠા કાન કુંવર, ઓખા ઉસંગે લીધી રે. કડવું 54મું. કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટ થાય છે. જોડી જોવાને આજે જાદ મળ્યા ટોળેજી. ઓખાને બેસાડી અનિરુદ્ધે ખોળેજી. કઠમાં બાવરડી ઘાલી વાળાજી. દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી, શુભ દોડ્યા સબળા. મંત્રી કે ભાઈ સબળ શોભે, જેમ હરિ ઉસંગે કળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો, આવી સુતા સંગ બેઠો. જ્યાં સ્પર્શ નહીં પંખી તણો, તે માળિયામાં કેમ બેઠો. નિસંગ થઈને સજે બેઠો, નીલજ નર નારી. આશે વિનોદ કરે ઘણો, લજ્જા ન આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો, ધાય ધાય છે સોઈ. પ્રધાન કે એ પુરુષ મોટો, કારણ દિશે કોઈ. અંબુજ વર્ણી આખલડી, રૂકુટી રહી ખમખમી. રૂમવાળી વાંકી વળી, વડતા રહ્યો ટમટમી. માળ ઘેર સુબટ સર્વે બોલે છે આનંદ. ઓ વ્યભિચારી ઉજ્ર બેઠો, એમ કે કૌભાંડ. અલ્પ આયુષ્યના ધણી, જમપુરીના માર્ગ સત્ય. અસુર સરિકા રીપુ માથે, કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી, તેને ઇન્દ્ર ન થાય આળ. રાજકુમારીની સંગે તું ચડીને બેઠો માળ. સાચું કહું જેમાં શીશ રે, કોણ નાયતને કુળ ને ગામ. યથાર્થ ભાગજે, કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતા બોલ્યો, સાંભળો સુપટ માત. આજે ક્ષત્રિય નંદન હું ઈચ્છાએ આવ્યો, બાણનો જમાત્ર. મંત્રી કે એલા બોલ વિચારી, ઉતરશે અભિમાન. જમાત્ર કોનો, બાળ કોનો, કોણે દીધું કન્યાદાન. અપરાધી પૂર્ણ આજે ઉતર હેઠો, તને બાણાસુરની આણ. આ દાનવ તારો પ્રાણ લેશે, આજે મરણ આવ્યું જાણ. વિચારદાણ જીવ્યાનો, જો પડ્યો રણવાસ ચોક. સિંહ હોય તો હાંકે ઉઠે, પણ દિશે છે જાંબો. બેવ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ. કૌભાંડનું વચન વાક્ય સાંભળી બોલ્યો બલિરાજનો તન. સાંભળતા 4 લાખ યોદ્ધા મોકલા તત્કાળ. ઓખાએ દીઠા આવતા, પડી પેટમાં ફાળ. કરું 55. બાણાસુરનું સૈન્ય જોઈ ઓખા નિરાશ થાય છે. કામિનીએ જ્યારે કટક દીઠું, ઓખા થઈ નિરાશ. અરે દેવ આ શું કીધું. મનમાં હતી મોટી આશા, વાલા કેમ રે. મારા પાતળિયા ભરથાર, વાલા કેમ રે. અમે પીવું તમે એકલા, કર્મા નથી ધનુષને બાણ. પાપી કોપ્યો તે લેશે તમારા પ્રાણ. વાલાએ આસી પોળી ઘીમાં જબોળી, માય આંબા રસ ગોળી. તમે જમતા હું પીરસતી, ભરી કનક કેરી કટોરી. આટોળે પાટોળે અવની પર રુદન કરે છે અપાર રે. બોલાવી બોલે નહીં, નયને વર્ષે આંસુની ધાર રે. વળી બેસે ઉઠે ને વળી થાય વદન વિકસાર રે. તીવ્ર બાણ જ્યારે છૂટશે, જ્યારે કેમ કોમળ શરીર રે. મારા માતા પિતાને જાણ થયું ને, કટક મોકલું છે ફ્રોડ રે. પાપી પાપે કઈ ન જાણ્યું, બાણાસુર માં મૂઢ માણા રે.
કડવું 56મું બાણાસુરના સૈન્યનો અનિરુદ્ધે નાશ કર્યો છે. ઘેલી નારી કાલાવાલા જે કરો તે ફોગ, આમાં એવું યુદ્ધ કરવી કે જાણે નગરના લોક. તું જાણે પીવું એકલાને હાથે નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલા મારે મનશે 4. તું જાણે પીવું એકલો ને કર નહીં ધનુષ ને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ બધાના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર, ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળ્યા મોજાર. આવું કહીને જોયું શ્યામા ગદા તો નવ દીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગ લાગી અંગૂઠી. ચિત્રલેખા કે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી, મેં જાણ્યું મુદને મારશે ગદા દ્વારકામાં મૂકી. અનિરુદ્ધ કે સાને વઢું મારે હાથ નથી હથિયાર, ચિત્રલેખાએ નાળ સંભાળ્યા માળ્યા મોજાર રે. નારદ કે મુદને કેમ સંભાળ્યા કૌભાંડ કેરી નાર. આજે મહારાજ જુદે ચડે અનિરુદ્ધ દેખો દેવને આશીર્વાદ. નારદે આશીર્વાદ દીધા સૌભાગ્યવતી ઓખાબાઈ રે. ભલો ભલો પુત્ર પ્રદ્યુમ્નનો ચિરંજીવી અનિરુદ્ધ ભાઈ, ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમ્નનો વીર ઘણો વિકરાળ. અંતરિક્ષ ઉભો હું જોઉં છું આજે આણ સર્વનો કાળ. એલા ઘણી વાર બેસી રહ્યો ને વાત તણું નહીં કામ, બૈરામાં બકરી બાંધી બોલ્યું બાપનું નામ. અનિરુદ્ધ કે સાને લડું હથિયાર નથી કઈ એક, જોદા જાજા સોર કરે છે ત્યાં શું કરવો વિવેક રે. નારદ કે છે ઓખાબાઈને તું આદ્ય જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું જ આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોગલ લઈ કાઢી આપી બહાર, સ્વામીના કર્મ આપી તેમાં 1000 મણનો ભાર. વીરે વિકાસી ભોગળ લીધી માળિયામાં ધાય, 4 લાખ જોધા તરવરિયા સામા યુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તુંબર છૂટે જાજા બાણ, માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં બાણ. આવતા બાણ એકઠા કરીને પાસા નાખે બાણ, ઊંચેથી આવી પડે છે આણે સર્વમાં કાળ. ભડાક લઈને ભોગળ મારી અનિરુદ્ધે જેણી વાર, એ રણકારા કરતી આવી તેણે કર્યો ઘણો સાર. અનિરુદ્ધ કેરો માર એ યોદ્ધાથી ન ખમાય, મારી કટક સર્વ કટકા કીધું આપે નાઠે જાય. રવો રવો શા માટે નાસો કાં થાવો છો રાંક, હું તમારા રાજકાજ શું મારો ન કાઢો વાંક. અંગ ધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ, બાણાસુર શું બેસી રહ્યા ને કટક થયું સૌ નાશ. જોતા સૌ નાશ થયા હું ચોરીથી નાઠો સાર, તમને આવ્યો સંભાળવા ઘણું કરી પોકાર. નાશ રાજા ભોગલ આવી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ગભરાયો દેવ આતે શું કહેવાય. રાય બીજા 100 લાખ મોકલા જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું ત્યાંને તો આ ઠામ. જોધા આવ્યા જોરમાં ને કરતા મારા માર, 100 લાખ આવી ઉભા રહ્યા ત્યાંના બળતણો નહીં પાર. કોઈ એકને કોઈ જોજન નાના ઊંચા ને કહેવાય, કોને માથે સિંગડા ને લોચન ઉદર સમાય. ખડગ ખાંડા તુંબર ફરસી ગોળા હાથે નાર, તોપ કવચ રણભાલા વરસી ભૂંગર માળ ભીંડી માર. સાંગ ગેડી ને ગુપ્તી ગદાને ઝળકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારા માર. કંઈક કચ્ચર થયા ને કોઈક ના કડકાય, કુમથળ ફાટી ગયા ને પકડા તે પૃથ્વી માય. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધરણ, જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી પર ગદા લીધી હાથ, કાળચક્રની પેટે સેજે સૌ સાયરા છે સાદ. કોઈ જોધાને ઝીકી નાખ્યા જાયલા વળના કેસ, કોઈને અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાટ, કોઈને મારી ભૂકો કીધો ભોગળને ભડકાય. આમ હુલડ કર્યું ને ત્રાસ પડ્યા બુમરાન બહુ થાય, 6 લાખ ચકતુર કર કરીને ગયો માળિયા માય. નાઠા જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય, નાશ રાજા ભોગળ લાઈ પ્રાણ તારો જાય. ન હોય કઈ નાનો કુંવર દિશે છે કોઈ વળ્યો, ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈનો ન જાય કળ્યો. કૌભાંડને તેડાવીને પૂછ્યું અમે શું કરવું કાજ, આટલા છોકરાએ નીચું જોડાયું ધીક ધીક મારું રાજ. બાણાસુર અનિરુદ્ધને પકડી લાવવા સૈન્યને આજે લલચાવે છે. મતવાલો માલે માળમાં જય જોધાએ સભામાં સંભળાવ્યું, કૌભાંડ ચડ્યો કાળ
મત વાલો માલે માળિયામાં, મત વાલો માલે માળિયામાં. જુગ જીત્યું પણ કોઈ ન દીઠું, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં. કહો કૌભાંડ હવે શું મારો લાગ્યો ભારે ભૂપાળમાં, મત વાલો માલે માળમાં. સૌ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું, બહુ બળ દીઠું છે બાળમાં. 10 લાખનો દાટ વાળ્યો, હજી છે વડવાની ઝાલમાં. કો પ્રધાન હવે શી વલ્ય થાય છે, બાણ આજે પડ્યો જંજાળમાં. રાતમાં જઈને આજે રોકી રાખો, નાશ પ્રાત કાળમાં. આજે વીખ્યો રે વળગો નહીં થાય અળગો, જેમ માખી મધજાળમાં. બાળકને બકરી સાને ધારો, જણાય શીની ફાળમાં. બાળકને જે બાંધી લાવે એને વધાવો રતન ભરી થાળમાં. શીપણું વેરાય ગયું અને થયો સંગ્રામ, શિયાળમાં કડવું હતા પણ. કૌભાંડ બાણાસુર વચ્ચે વાર્તાલાપ, ઇન્દ્રદૂપ આક્રમણ. કૌભાંડ કહીએ તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ. એ ભોગળ 10 લાખ માર્યા, તેને ન રહ્યો તારો ધર્મ. આજે અચરજ એક લાગે છે મુદને, પડી અસંગે વાત. એક ભોગળ 10 લાખ માર્યા, કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પીછો તો અહંકારે થયો તું અંધ. અહંકારે લંકા ગઈ, રામે માર્યો 10 કંદરે. અહંકાર ચંદ્ર માએ કર્યો, એને રોહિણી સુસંજગો. આજે 26 નારી પરવરી, માટે ભોગવે સહી રોગ રે. એવા અહંકાર હું અનેક કહું, સાંભળને ભૂપાળ રે. વાંક કોઈનો કાઢવી નહીં, પણ ફૂટું તારું કપાળ રે. અહંકાર તું જ બાપે કર્યો, જેણે જીત્યા 10 દિક્પાળ. વામન રૂપ વિઠ્ઠલ ધરીને બળી ચાંપો પાતાળ રે. અહંકાર કોઈનો સાજો નહીં, ગર્વને કીજે રાય રે. ગર્વ કોઈનો રહ્યો નહીં, તમે વિચારો મનમાય રે. પહેલી ધજા ભાંગી પડી, વર્ષો રુદ્રીનો વરસાદ રે. નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત રે. તત્પર થઈને શ્યાના સંભાળો, નહીં નાઠાનું કામ. 10 દિશા તો જીતીને આવ્યો, છોકરે બોલ્યું તારું નામ. રાય પહેલા મેં તને પ્રીસ્યો, પ્રતાપ તારો પ્રત્યક્ષ. આ સમય વિલુપ્ત ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક. તરનાવત તુજને કર્યો, એ છોકરે વાયો શેકરે. વચન એવું સાંભળીને રાયની ગઈ છે શુદ્ધ બુદ્ધ શાન રે. સ્થળ અંગ દેખી રાજાનું, પછી બોલ્યો પ્રધાન રે. કૌભાંડ કે તું સાંભળે રાજા, પરાક્રમ મારું પ્રચંડ. શશક ઉપર સિંહ અખંડ છે, એમ પૃથ્વી કરું સતખંડ રે. કો તો એને બાંધી લાવું, એમાં એ કેટલું કામ. સ્વાણિતપુરના સુબટ કેરા શોકટાળું હાલ. રળિયા તો થયા વચન સાંભળી, આપ્યા સૌ શણગાર. તું મારો વડો બાંધવ, આ તારા સર્વ ભંડાર. જાઓ વીરા તમે જઈને કરી આવો શુભ કામ. વધામણી પહેલા મોકલજો, પેલા શત્રુનો ફેરડી કામ. વચન સિદ્ધ ચડાવીને ઉઠો, ત્યાણે કીધો શણગાર. સેના સગળી સજ કરી, એની શોભાનો નહીં પાર. મા મોટા ગજ ગીરવર સરખો, મદગણી કહેવાય. હીરા માણેક રત્ન જડિત અંબાડી, તેમ જ્યોતે રવિ ઢંકાય. સૂર્યવંશીને સોમવંશી, પાખોરિયા ઠેકાણ. મોરડે મોતી જડિત, તેને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડ્યા, આગળ ગણતા આવે 4. અનેક પાલખી રથ ઊંટની, ત્યાંના સુપટ થયા અસવાર. આજે સેલ દ્વીપના હાથી મોટા, એને જડ્યા માનેક અપાર રે. મેઘાડમર શત્રુધરીની મંત્રી ગયો અસવાર. નગારાનો ઘોંસ વાગે શરણાઈઓના સૂર. સૈન્ય સગલું પરવર્યું, જાણે સાગર આવ્યું પૂર. આજે નાળ ગોળા કવચ ભાલા, કરના મારા માર. માળિયા આગળ ઊભા, એટલે ઓખા કહે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ. ચિત્રલેખા દ્વારકા લઈ જાય, તો સાધે સગલું કામ. વચન સુણીને જ્વાળા લાગી, ચડી અનિરુદ્ધને રીસ. આજે ચરણ કેરી આંગળીથી, જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ. બાણાસુરને એ પહેરે મારું, જેમ કૃષ્ણે માર્યો છે કંસ. આવા માએ જોવા આવ્યા, દેવા લાગ્યા ગાળ. ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને, આજે કીધી ઈચ્છત ગાળ. આજે ફાળ દઉં અંત લઉં, હોંકારો દઉં કીધો.
ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઊંચકી દંડવટ કીધો. કડવું 58મું. ઓખા અનિરુદ્ધ વાર્તાલાપ અસુરો સાથે અનિરુદ્ધનું યુદ્ધ. ઓખા કહે કંથને યમ ન કીજે બળિયા શું વળતા બીજે. એ ઘણાને તમે એક તાતે મોકલા જોધા અનેક. દૈત્યને વાણ તમો પગ પાળા એ કઠણ તમે સુમાળા. એને ટોપ કવચને બખ્તર તમે અંગે સોહ પીતાંબર. દૈત્યને સાંગને બહુ ભાલા પ્રભુ તમે સો ઠાલા માલા. આ તો મસ્તા નાસે બહુ બળિયા તમ સુખ કોમળ પાતળિયા. પહેલું મસ્તક મારું સેદો સ્વામી પછી અસુરને ભેદો. તમારા દેહને દેખીને હું તો મોહ નેત્રે જુદ કરતા કેમ જોઉં. હુંમાં દૈત્ય કરે હોંકારા પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતકાળમાં પેઠી દૈત્ય માળિયું લીધું વીંટી. ઘણી ક્રોધી વિરોધી બાણ આકે ઇન્દ્ર જાય આસમાન. જનસ્તંભે તાતની આકે બાણે સૈન્ય ચડાવું ચોકે. જેને નામે મેરુ હાલે ચક્રધારી સરખાનું ના ચાલે. ક્ષત્રિય સાજ રહેશે વીતો તમે કઈ પેરે એને જીતો. મંત્રી રહ્યો છે દંતજ કરડી સે થાવો સો મૂસો જ મરડી. કંદ કે ન કરું સંગ્રામ નાસી પેઠાનો આજે કિયો ઠામ. હવે જીતવા છૂટું નહીં સૈન્ય મારીએ સામા થઈ. નથી ઉગરવાનો ઉપાય ત્યારે ભય પામું છું બાણ. નાઠે લાંછન લાગે કુળમાં જેમ શિષને લાંછન મુખમાં. આજે મવર વાજે મણધર ડોલે ન ડોલે તો અળસિયા તોલે. ઘન ગાજે કેસરી ન દાળ ઘન ગાજે કેસરી ન ફાળ ન ઉસલે તો જાણજો શિયાળ. ક્ષત્રિય શોભે દેખીને દળ ન શોભે તો વ્યંઢળ જાય. હા કે વાઘ ન માંડે કાન તો જાણવા નિશ્ચય શ્વાન. ઘરમાં જોદો રહે કો પેસી તો ચરણ વિનાનો રહે બેસી. આમ કહીને ઓખા અળગી કીધી ગાજ્યો ભોગળ લીધી. અસુર સૈન્યમાં જઈને પડ્યો સગેથી કપીને પેઠે પડ્યો. જેમ ચંદ્ર પેશે વાદળમાં તેમ અનિરુદ્ધ લીધો વીંટી દળમાં. અસુર કહે છે માનવી કશું બહુ સીમાં બગલું તસું. જો મુગટ મંત્રીને ચરણે ધરે તો હું મૃત્યુ થકી ઉઘરે. એના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધૈર્યો હોકરે કરી. નાખે દૈત્ય ખાંડા ને મૃદગણ એમ વિષ્ણુ નાખે ભોગળ. 20 છત્ર અસુર સો તૂટા એક વારે બહુ છૂટા. આયુધ ધારા રહી ન વરસી છૂટે પડ આયુધને ફરસી. થાય દાનવ ટોળે ટોળા વર્ષે ભીંડ માલ ગોળા. બોલે દુદુંબીના ગડગડાટ થાય ખાંડા તણા ખખડાટ. હાકે હસ્તી પાડે સુસવાટ રથ ચક્ર વાડે ગગડાટ. હોય હૈના ઘણા અણહણાટ દેખી દોયલા નાથનો ઘાટ. થાય છે વખાને ઉચાટ દેખી દોયલા નાથનો ઘાટ. પછી દાનવનો વાયો દાટ અનિરુદ્ધે મુકાવી વાટ. કોઈને જીક્યા જાયલી કેસ કોઈને ઉડાડ્યા પગની ઠેસ. કોઈને હણ્યા ભોગળને ભડકે કોઈના મોં ભાંગ્યા લપાટે. કોઈને ભાલા વાગ્યા ભાચો ભાચ કોઈના નાક વાઢ્યા ટચ. કોઈ અધકચરા કોઈ પૂરા મારી સૈન્ય કર્યું અધકચરું. એ રણમાં ભયાનક વાસે દળ દેખીને વખા ઉલ્લાસે. મેં તો આવડું નહોતું જાણ્યું ચિત્ર લેખાય રત્ન આણી. થાય પરસેવો અનિરુદ્ધ ડીલે પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. ભડકાજો ને પડ્યું ભાંગણ નાઠો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ એક પુરુષે વાળો ઘાણ. અણુસુરને આજે અસુરને ચડ્યો બહુ ક્રોધ. સજા કવચ આયુધને ટોચ. વાગી હાકને ચડ્યો બાણ એ થઈ ઓખાને જાણ. આજે જાણ થઈ તાત ચડ્યો કોણ જીતશે શસ્ત્ર હાથરે. ઓખા આંખ ભરતી રુદન કરતી સાદ કરતી હો. કડવું 59મું. ઓખા અનિરુદ્ધનો વાર્તાલાપ અસુરો સાથે અનિરુદ્ધનું યુદ્ધ. મારા સ્વામી હો ચતુર સુદાન બાળ દયણું આવ્યું રે જાદવજી. દિશે સૈન્ય ચારે પાસ હવે શું થશે રે મારા જાદવજી. એવા બળિયા સાથે બાથ કેમ ભીડો રે જાદવજી. સામો દૈત્ય છે કૃપાળ માટે ડરીને હિંડો રે મારા જાદવજી. એ દળમાં આવ્યું બળવંત દિશે રાતા રે જાદવજી. એ કરડાસુરના મુખે રખે તમે જોતા રે જાદવજી. ઓ ગજ આવે બળવંત દંત કેમ શેષો રે જાદવજી. અસુર અવર્ણ ધાય તણાયા જાયસો રે જાદવજી.
એવું જાણીને ઓસરીએ ન કરીએ ક્રોધ રે જાદવજી, એકલાને આશરો સાનો માનો પ્રતિબોધ રે જાદવજી, ધીરા થાવો ને થાવો વડો તો ફાંસી રે જાદવજી, મારી ફરકે છે જમણી આંખ વરસે છે આંસુડાની ધાર હો જાદવજી, મને દિવસ લાગે છે ઝાંખો ભોગળ હેઠી નાખો રે જાદવજી, હું તમને સમજાવું આ વાર વચન મારું રાખો રે જાદવજી, તમે મોજ દેલડી ના હંસ મૂકોને જુદ કરો જાદવજી, પાસા વળોજી લાગુ પાઈ માનો મારી બુધ રે મારા જાદવજી, કેલી દિશે છે તરુણી આશી ટેવરે રાણીજી, આમાં બાણ થકી ઓસર શું તો કાવશું સેવરે રાણીજી, આવ્યો બાણાસુર ભોપાળ તેને હું મારું રે રાણીજી, એના સેદુ હાથ હજાર દળ સારું રે દૈત્યનું રાણીજી, અનુદ રણ થકી ઓસરે તો લાજે શ્રી ગોપાલ રાણીજી, અંત આપણો આવ્યો અવ નાઠે આવે આળ હે રાણીજી, નાઠે આવે આળ નવ કીજે આવા વાદરે, કહે પ્રેમાનંદ ઓખાબાઈને અનિરુદ્ધને કર્યો સાદરે. કડવું 60મું. ઓખા અનિરુદ્ધને યુદ્ધ કરવા વિનવે છે. ઓખા કરતી કંથને સાદરે હો અઠીલા રાણા, આશા સારું ઉન્મત ઓ અઠીલા રાણા, હું તો લાગુ તમારે પાય ઓ અઠીલા રાણા, આવી બેસો માળિયા માય અઠીલા રાણા, હું તો બાણની કરું પ્રણામ હો અઠીલા રાણા, કાલા વાલનું કામ અઠીલા રાણા, એ તો બળિયા સાથે બાથ હો અઠીલા રાણા, એ તો જોઈને ભરીએ નાથ અઠીલા રાણા, એ તો તરવું સાગર નીર વો અઠીલા રાણા, બળે પામી અને પેલે તીર અઠીલા રાણા, મને થાય છે માઠા સુકન ઓ અઠીલા રાણા, મારું ફરકે છે જમણું લોચન ઓ અઠીલા રાણા, મારો મોતીનો તૂટ્યો હાર ઓ અઠીલા રાણા, ડાબે નેત્રે વે જળદાર ઓ અઠીલા રાણા, દિશે ગગનને ઝાંખો ભાણ ઓ અઠીલા રાણા, દિશે નગરી તો ઉજળ રાન ઓ અઠીલા રાણા, રૂઈ વાયસ ગાય ને શ્વાન ઓ અઠીલા રાણા, એવા સુકન માટા થાય ઓ અઠીલા રાણા, ધ્રુતિ દેખું ધરણ હો અઠીલા રાણા, એ તો સાગરે સ્વાણિત વર્ણ ઓ અઠીલા રાણા, આવ્યા અગણિત અસ્વાર ઓ અઠીલા રાણા, માએ માએ થયો છે હાહાકાર ઓ અઠીલા રાણા, ઓ દુદુંબી વાગ્યો ધાય ઓ અઠીલા રાણા, એ તો સૈન્યતમ વર્ધાય ઓ અઠીલા રાણા, ઓ આવ્યું દળ વાદળ ઓ અઠીલા રાણા, મારા એ જળ કે ભાલાના ફળ ઓ અઠીલા રાણા, પાખર બખ્તર પરિવ્યા ટોપ તો અઠીલા રાણા, દૈત્ય ભરાયા આવે ક્રોધ ઓ અઠીલા રાણા, આ વાજે ઘૂઘર માળ ઓ અઠીલા રાણા, અશ્વ દેતા આવે ફાળ ઓ અઠીલા રાણા, એ તો સુરવીર માં કાળ ઓ અઠીલા રાણા, હા થાશે કોણ હાલ ઓ અઠીલા રાણા, નાથ જુઓ વિચારી મન ઓ અઠીલા રાણા, જુદ કરવા દો રાજન ઓ અઠીલા રાણા, જો લોપો મારી વાત ઓ અઠીલા રાણા, તમને માત પિતાની આણી ઓ અઠીલા રાણા, આવ્યો બાણ તે પ્રલય કાળ ઓ અઠીલા રાણા, મેઘાડંબર શસ્ત્ર વિશાળ ઓ અઠીલા રાણા, મેઘાડંબર શસ્ત્ર વિરાજે ઉલટી નગર બધરે, અગણિત અશ્વાર આવ્યા ત્યાણે વીટી લીધો અનિરુદ્ધ રે. કડવું 61મું. અનિરુદ્ધ અને બાણાસુર વચ્ચે વાર્તાલાપ. આવી સૈન્ય અસુરની અનિરુદ્ધને લીધો ઘેરી, કામકુંવરને મધ્યે લાવી વીટી વળ્યા ચોફેર રે, અમર કેસુ નિપજશે ઈચ્છા પરમેશ્વરની, ટીપુના દૈત્યના જૂથ માએ અનિરુદ્ધ લઘુ કેસરી. બાણાસુર રાયને શું કરું જો ભોગળ ધરી ફોગટ, વેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ, બાણાસુર સુબટ વાર્યો નવ કરશો ઘાત રે, વીટો ચોદીસ સૌ મળીને પૂછો એને વાત, માળીએથી ઓખાબાએ રુદન મેલ્યું છોડી, પિતા પાસે જોધા સર્વે હાથ રહ્યા છે જોડી, બળવંત દિશે છે અતિ ઘણા સૈન્ય બિયામણી, પવન વેગી પાખરિયા રક્ષા તે હણહણી, આદળ વાદળ કેમ છે ઓ સ્વામી શું કોમળ, અરે દેવ હવે શું થાશે પ્રગટ કામના ફળ, દેવના દીધલ દૈત્ય મોવા એને દયા નહીં લવલેશ, કાચી વયના નાથજીને નથી આવ્યા મૂસના કેસરે, 4 દિવસનું ચાંદ્રનું ચડી ગયું છે લેસવઈ, આ જોધા પીયુને મારશે દેવડા જીતું નાય રે, અભરગત અમારો એકલો એને વીટી વળ્યા અસુર, આવું જાણીને સહાય કરજો ઓ સાંભળ્યા સુર,
કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ, જો લાચ આવશે તમ પુત્રને લાજવશે જાદવ સૌ, પ્રજાના પતિ પાળશો તમે પનોતા મોરારી, આજે સંભાળ સર્વની લીજે નવ મૂકીએ વિસારી, અમને તો આશા તમારી અમે રહ્યા સોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું, પક્ષ પલાણ પ્રભુજી પુત્ર નો કરવા પક્ષ, ભગવાનને ભજતી ભામિતી ભરથારને રીપ મધ્યમ, મુખ વક્ર નેત્ર વિહામણા મુખ મૂસો મોટી, એવા અસુર આવી મળ્યા એક શંખને સપ્ત કોટી, દળ વાદળ સેના ઉલટી મધ્ય આણે અનિરુદ્ધ, વીર વીટ્યો વેરીએ જેમ મક્ષીઓએ મધ, ધનુષ ચડાવ્યા 500 બહુ ચડાવ્યા બાણ, ગાયે ગુણજન ગુણ બહુ ગગડે નિશાન, અનંગ અભર્ગ એમ વીટ્યો જેમ શોભે છે ઇન્દુ લઘુ, જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ, કુંજરની સુંડ સરખા શોભે છે ભુજ, સરાસન સરખી ભ્રુકુટી નેત્ર બે અંબુજ, તૃણ માત્ર ને વળતો નથી બાણના જે ભાવ, અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાં છે રાહુ, આવી જોઈ વક્ર દટ્ટી મૂસો મોટી ચક્ષ વસુ શોભાવે, ભુજ ભાલાને કેસ રૂપનું તે જેમ વૃક્ષ, આ સમય કોવાડાને અથવા ભોગળ રેકર ધારી, અરે ટાળું રીપું સંસારના ઉતારું એનો ભાર, શિવ બાણનું બળ છે માય સર્વનો સાથ, પેટાળમાં પૂરજ વસે છે પીન લેવાને કાઢે હાથ, કષ્ટના તે લાખના એણે ઘડીએ ચોડ્યા કર, અથવા કોઈ પંખી દિશે છે વકરો છે પર, ત્યારે હસવું આવ્યું બાણને આંસુ બોલે બાળ, કૌભાંડ સાંભળો તમને દેશે ગાય, બલિસુત અંતર બળ્યો લોકમાં તે બળવાન, શું કરું તે લાંછન લાગે નિકર વિધિએ દઉં કૈના દાન, સુભન નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફટ નથી લાજતો વીટ્યો હણવા સર્વને, કુળ લજામણો કોણ શું તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહની આગળ અજ, અમથો આવી ચડ્યો કાંઈ કારણ સરખું ભાષે, સાચું કે જેમ શીશ રે તુજ બાળક રે વિશ્વાસ, કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કે વિવાહ કર્યો હવે પૂછવાનું શું કામ, પિતૃ પિતામાં પ્રસિદ્ધ છે દ્વારકા છે મારું ગામ, છોડી છત્રપતિની વૈરો હવે ચતુર્મન વિચાર, વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ છે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખી સાગર મધ્યે, બાણસુર સામે જઈને કૌભાંડ વળતું ભાખે, ચોરી કરી કન્યા વૈરો કોણ વૈષ્ણવ પાખે, પુત્ર જાણે કૃષ્ણનો પછી બાણ ઘસે છે કર, નિશ્ચય કન્યા વરી મારું દૈત્ય બેઠું ઘર, ઋષે ડોકું ધૂણાવીને ધનુષ કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુધુંબી દીધું, કડવું 62. બાણાસુરે બાણ વડે અનિરુદ્ધને આજે બાંધ્યો છે, આવ્યો કુંવર રથે ભાલા ભરી આવ્યો બાણાસુર વેગે કરી, જોધાને નવ માથે સૂર ચડી આવ્યું જેમ સાગરપુર, વાજે પંચ શબ્દ રણતુર મારી જોતા ક્યાં ચકચૂર, બાણાસુરના સૂટે બાણ સાઈ લીધો આ ભલિયામાં ભાણ, થયું કટકદળ ભેળા ભેળ જેમ કાપે કોવાડે કેળ, આવા એટલા ધરણી ઢળ્યા તેમાં કોઈ પાસા ન વળ્યા, આવી ગતા તે વાગી શીશ નાઠા હસ્તી પાડી ચીસ, બાણાસુર ઉપર ભોગળ પડી ભાંગો રથ કકડી, રાયની ગઈ છે સુધને શાન ભાંગ્યું કુંડળ સિદ્ધ્યા કાન, પાસા લઈ ચાલ્યો પ્રધાન ઘર જાતામાં આવી શાન, પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન, આજે હાથ આ હમણાં ભોગળ આવશે જાણું શું જીવડો જાય છે, પ્રધાન કહે છે કેમ થયા અજાણ ક્યાં ગયું મહાદેવનું બાણ, મેલો તો થાય કલ્યાણ આ ફેરી એના બંધાશે પ્રાણ, તે લઈ બાણાસુર પાછો ફર્યો ઉપર માળે સંચરો, અનિરુદ્ધે વિચારી વાત અમે હું જોડું છું હાથ, શિવનું વ્રત તે સાચું કરું વચન યાનું મસ્તક ધરું, અનિરુદ્ધે બે જોડ્યા હાથ બાણાસુરે મેલું બાણ, આ ફેરીએ બંધાઈ પડ્યો ઉપરથી પરત ગગડ્યો, લાતો ગળદા પાટું પડે તે દીખી ઓખા રડે, ત્યાંથી મનમાં વિચાર જ કર્યો અનિરુદ્ધને લઈને સેંચરો, મારતા કુંવરને લઈ જાય ઓખા રૂએ
માળિયામાંય કડવું 63મું મધુરે ને સાદરે હો ઓખા રૂએ માળિયા રે હો ભાઈ મારા પીવને લઈ જાય સખી મારા થકી નવ ખમાય હમણાં કોઈ કહેશે રે પીવને માર્યા રે બાઈ મારા પેલા ભવના પાપ બાઈ મારો આવડો સો સંતાપ છે નથી મળતો મારો પાપી બાપ રે માથેથી આપ તૂટી પડજો સગા બાપને માથે રે હારે મારા કંથની કોમળ કાય એવા માર રે કેમ ખમાય ઓ પેલા દુષ્ટને ના મળે દયા રંડા પણ આવ્યું રે હો મને બાળ પણ વેશમાં. આ રીતે મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખારણ ભાગ 2 માં કડવા 32 થી 63 સાંભળ્યા. આવતા વિડીયોમાં ભાગ 2 માં કડવા 64 થી 93 સાંભળશું. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. જો આ વિડીયો અમારો તમને ગમ્યો હોય તો લાઈક, શેર और कमेंट करजो.